ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 8 ગતિ. બરાબર. હવે આપણે અહીંયા સૂત્રમાં આવીએ તો કે અહીંથી આટલો ભાગ લેવો પડે આખો. બરાબર. અહીંથી આટલો આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે. બરાબર. તો આપણે આગળ પ્રવેગનું સૂત્ર જોયું કે A = BD / T. તો BD બરાબર AT લેવાય કે ભાગાકારમાં જે બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારમાં થઈ ગયું, એટલે BD બરાબર AT લેવાય આપણાથી. બરાબર. તો અહીંયા આગળ V - U છે, એની જગ્યાએ લખાય મારાથી BD. બરાબર. આ ફરી લખું જો શું ના ખબર પડી. હા તો હું લખું છું, શાંતિ રાખ. ફરી લખું છું, શાંતિ રાખ. બરાબર. આપણે શોધવાનું છે સ્થાન. તો સ્થાન બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. આમાં સ્થાન કયું છે પણ એ આપણે સ્થાન જ શોધવાનું છે કે કયા સ્થાન ઉપર હોય. આપણે આગળ જે પેલા અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવ્યા એ સમીકરણો અહીં શોધવાના છે આલેખ પરથી. પેલા એમને આપી દીધા હતા, હવે આ સમીકરણો આલેખ પરથી શોધવાના છે. પહેલું બીજું ત્રીજું હતા ને એ ત્રણ સમીકરણો આપણે આલેખ પરથી શોધવાના. બરાબર. તો સ્થાન શોધવાનું સમીકરણ, તો એ સમીકરણ હતું આપણું કયું કે S = UT + 1/2 AT² આપણું સમીકરણ હતું. બરાબર. તો હવે આવ્યા સમીકરણ સ્થાન શોધ્યું આપણે, અહીંયા આવ્યા સમીકરણ આવવું જોઈએ. બરાબર. તો એને કહેવાય કે આપણે સાચા પડ્યા. બરાબર છે. આ બંનેનો કરવાનો સરવાળો. અહીંયા સ્થાનને આપણે લઈ લઈએ S. બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસ આપણી જોડે છે આટલું. બરાબર. તો છે T અને આટલો ભાગ છે U, તો UT. પણ U તો અહીંયા ને આપ્યું કેમ? આ તો અહીંયા ઉગમ બિંદુથી લેવાનું ને, એટલે આ અંતર તો સરખું જ થયું ને. તું આ લઉં બરાબર કે આ લઉં, આ બંને એકબીજાને સમાંતર રેખાઓ છે કે OA પેરેલલ. હા તો આ લેવાય. તો પણ આપણે લંબચોરસનું ક્ષેત્ર શોધવાનું છે, એટલે આ T છે, આ T છે, અને આ U છે ને આ U છે. થઈ ગયું ને લંબચોરસનું આપણે UT. બરાબર. પ્લસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો કેટલો છે તો કે T. T પાયો ખરો. બરાબર. એટલે T પાયો ગુણ્યા વેધ, તો વેધ થાય આપણો BD. એમાં અંતર લીધું બકા. S આપણે અહીં જો ને BD. આ વેધ થયો BD. બરાબર. BD જેટલો વેધ થયો તો BD વેધ, તો BD બરાબર આપણે શોધ્યું કે AT, અને BD બરાબર લેવાય V - U. બંને લેવાય. તો આપણે લઈએ છીએ અત્યારે AT, આપણે V - U નહીં લેતા, અત્યારે AT લઈએ. V - U આપણે નહીં લેવું, આપણે ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે કરને. બરાબર. તો આપણે AT લઈએ તો T ગુણ્યા AT, તો T 2 વખત આવ્યા એટલે AT² થઈ જવાનું, T નો વર્ગ. બરાબર. તો S = UT + 1/2 AT². આ જોઈ લો અને આ જોઈ લો. થઈ ગયું સેમ સૂત્ર મળી ગયું. બરાબર. કયું રહ્યું? કેમનું રહ્યું એ આપણે નહીં જોવું બકા અત્યારે. શું કરવું? AT આવ્યું. T ગુણ્યા AT પાયો કેટલો છે તો પાયો આગળ જો આટલો પાયો છે, આ પાયો આ પાયો કહેવાય, આટલો પાયો કહેવાય ને. કાટકોણ ત્રિકોણ આટલું છે આપણું. બરાબર. કે આ તારું કાટકોણ ત્રિકોણ છે, તો એમાં આ પાયો થયો ને. બરાબર. તો આ કેટલું છે? T જેટલું છે કે આ રેખા અને આ રેખા ત્રણ સમાંતર રેખાઓ છે, એટલે આનું મૂલ્ય T જેટલું થયું. અને આ વેધ, તો આનું મૂલ્ય આપણે આગળ BD બરાબર શોધ્યું છે કે V - U. બરાબર. પણ બીજું સૂત્ર કે A બરાબર BD / T. અહીંયા આ સૂત્ર છે કે A બરાબર BD / T. બરાબર. આ સૂત્ર છે. તો BD બરાબર તું AT બી લઈ શકું ને, કે BD બરાબર AT. આ બી તું લઈ શકું. બરાબર. એટલે આપણે અહીંયા લીધું છે AT. એટલે T શું છે કે T પાયો,
અને એટી તો કે વેધ. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આ પાયો અને આ વેધ થઈ ગયું ટી ગુણ્યા એટી એટલે 1/2 એટી સ્ક્વેર. આપણે હવે આલેખ પરથી આ શોધ્યું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. બરાબર. આગળ તો આપણે એમને એમ જોયું, આ આપણે શોધ્યું આલેખ પરથી. આજનો છેલ્લો પોઈન્ટ 8.5.3 સ્થાન વિરુદ્ધ વેગ સમય માટેનું સંબંધ માટેનું સમીકરણ. સ્થાન અને વેગ આવ્યા સૂત્ર 2as = v² - u². સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ. બરાબર. 2as = v² - u². બરાબર. આ સૂત્ર આપણે આગળ જોયું. હવે આ જ સૂત્ર આલેખ પરથી આપણે લાવવાનું છે. તમને કેમ ખબર પડી કે આ સૂત્ર આવે? આલેખ પરથી લાવવાનું છે. આ જોવાનું. આ બે ટૂંકું ટેન્ટું હવે આમાં સ્થાન આવ્યું, આ વેગ આવ્યો. બીજું કે અહીંયા શું છે કે અહીંયા આપણે જોયું એ અહીંયા આપણે સ્થાન અને સમય જોયું હતું. બરાબર. સ્થાન સમય. તો આ સ્થાન આવ્યું, આ સમય આવ્યો, એટલે આના પરથી ખબર પડે કે કયું સૂત્ર છે. બરાબર. સમય તો બે શું? આ તો સ્થાન અને સમયનો સંબંધ થયો ને, અને અહીંયા આપણે થયો વેગ અને સ્થાનનો સંબંધ. બરાબર. ચાલુ કરને અવાજ બંધ કર. હજી અવાજ બંધ કર. બરાબર. આ સમય અને વેગ. બરાબર. અહીંયા એ બિંદુથી લઈને અહીં સુધી. આમાં બી આલેખ દોરવાનો. યસ. આલેખ પરથી જ શોધવાનું છે. બધાની અંદર અમારે એટલે દાખલો આવશે તો અમારે આલેખ દોરવો પડશે. ના, દાખલો આવે તારે નહીં બકા, સૂત્ર આવી ગયા ને આપણે. દાખલો એટલે અમારે એક્ઝામમાં પૂછાય આવો કોઈ તો દોરવું પડે. એટલે અમારે સૂત્ર પૂછાય તો અમારે દોરવો પડે સૂત્ર. ના, ના કઈ વાંધો નહીં. શાંતિ રાખો. રેડ પડશે ને, ચેપ્ટર પતવા દે, રેડ પડશે ત્યારે બધી ખબર પડી જશે કેવું પૂછાય કેવું નહીં. Okay. બરાબર. ગમે ત્યારે રેડ પડે, કીધા વગર ટેસ્ટ આવી જશે. ક્યારે લેશે? ચેપ્ટર પતશે ખાલી પછી. કહેવાય. ચેપ્ટર પતશે પછી. પરમ દિવસે. પરમ દિવસે આવે, એના પછીના દિવસે આવે, ગમે ત્યારે આવે. કાલે પણ આવે. કાલે ના, કાલે ચેપ્ટર જ આપણું શનિવારે ચાલશે. આવશે. ના, શનિવાર નહીં બકા, એને પહેલા આવી જશે. જો એ બસ ચાલુ કરીએ આપણે. હા, તો ચાલુ જ છે. આકૃતિ આવી ગઈ. એમાં દર્શાવેલ આલેખ પરથી વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરી કાઢ્યો અચળ પ્રવેગી ગતિનો. બરાબર. પ્રવેગ એ દ્વારા ટી સમયમાં વસ્તુ દ્વારા કપાયેલ અંતર s. તો આપણે કપાયેલ અંતર s તો કે આટલો ભાગ શોધ્યો. કપાયેલ અંતર s માટે આટલો ભાગ આપણે શોધ્યો. બરાબર. આપણને સ્થાન મળી ગયું. s બરાબર મળ્યું કે ut + 1/2 at². એ આપણે શોધી કાઢ્યું. બરાબર. આલેખ નીચેના સમલંબ ચતુષ્કોણ. હવે આને કહેવાય સમલંબ ચતુષ્કોણ. લખી તો સમલંબ ચતુષ્કોણ. હવે એરો મારીને લખી દો. સમલંબ ચતુષ્કોણ. બરાબર. આને કહેવાય સમલંબ સમલંબ ચતુષ્કોણ. ચતુષ્કોણ. ચોપડીમાં લખી કાઢજો. ઉભાનો લખી છે. કઈ આ કયો આલેખ દોરેલો છે ને, આલેખ છે ને, આ? એમાં પેનથી સાંભળો, બ્લેક પેન ઓર બ્લુ પેન, એનાથી અહીંથી આટલું, આટલેથી લઈને આટલું, એની બાજુમાં એરો કરીને લખો સમલંબ ચતુષ્કોણ. હા, પેનથી pen લખ. નહીં. પેનથી બ્લુ પેન છે, બ્લુ પેન કાં તો રેડ પેન. રેડ લાય, રેડ હોય તો કાઢો. માર્કર ચાલશે, વાંધો નહીં. બ્લુ પેન છે ને, બ્લુ પેનથી કરી કાઢ. તું કર નાખ, હું પણ પછી કર. બધી અંડરલાઈન કરાયેલું ને બધું લખાયેલું કાર્તિકની ચોપડીમાં છે. તો કાર્તિકની ચોપડીમાંથી જોઈને લખાયેલું, કાં તો અંડરલાઈન કર. જો અહીંથી આટલું, હા? આ નીચેની લાઈન, પછી અહીંથી આટલું, આ આખું કર પેનથી. આ પેનથી કર. પેનથી. પેનથી પેન તો એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ.
સમલંબ સમ સમ સમલંબ આવી રીતે જો સમલંબ ચતુષ્કોણ. તમારે ચતુષ્કોણ આવશે આ વખતે નવમામાં ચતુષ્કોણ આવશે. લખી દીધો. બરાબર. હવે સમલંબ ચતુષ્કોણ આપણે મળ્યું આટલું. બરાબર. તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે સ્થાન જ શોધવાનું છે. સ્થાન જ. બરાબર. આટલો ભાગ સાંભળો. આટલો ભાગ આપણે જે આ નીચેનો ભાગ છે સમલંબ ચતુષ્કોણની અંદરનો ભાગ, બરાબર, એ થયું એનું સ્થાન. સ્થાન કે સ્થાનાંતર. આટલું અંદર આ ટોટલ આપણે આટલું? આની આગળના સૂત્રમાં સમલંબ હા ચતુષ્કોણ. એટલું. બરાબર. આપણે આની આગળના સૂત્રમાં જોયું અલગ અલગ સૂત્ર લઈને કે કાટકોણ ત્રિકોણનું સૂત્ર લીધું, લંબચોરસનું સૂત્ર લીધું ને એનો પછી સરવાળો કર્યો. બરાબર. પણ આમાં ડાયરેક્ટ સમલંબ ચતુષ્કોણનું જ ક્ષેત્રફળ શોધવાનું. એ તમારે હજુ આવશે. સમલંબ ચતુષ્કોણ હજુ તમારે આવશે કે ભણી ગયા ચતુષ્કોણ ચેપ્ટર ભણ્યા ચતુષ્કોણ ભણી ગયા. મેથ્સમાં ભણ્યા ને ચતુષ્કોણ ચતુષ્કોણની મતલબ નવમાનું ચતુષ્કોણનું ચેપ્ટર. આ તો નવમાનું જ ચતુષ્કોણ જ નવમામાં આવે ને આઠમામાં આવે. તો આઠમાનું ભણી ગયા. આ તો નવમામાં આવશે. આઠમાનું ભણ્યા ને એમાં સમલંબ ચતુષ્કોણ આવ્યો તો યસ. આવ્યો તો ને Yes. તો બસ તો સૂત્ર ખબર હોવી જોઈએ. સમલંબ ચતુષ્કોણનું સૂત્ર બોલ. બોલો. એટલે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર બોલ. સમલંબના ચતુષ્કોણ બરાબર ABCD શું 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 ABCD a પ્લસ b પ્લસ માઇનસ c પ્લસ. તમે સમલંબ ચતુષ્કોણ ભણ્યા છો ને એનું ક્ષેત્રફળનું સૂત્ર બી એમાં આવી ગયું છે. બરાબર. ભણ્યા છો તો એનું ક્ષેત્રફળ બી આવી ગયું. યાદ નહીં, મને ખબર હતી, યાદ નહીં હોય. બરાબર. મસ્તી ચાલે છે. તો સાંભળો એ બસ શાંતિ રાખો, શાંતિ રાખો. બરાબર. તો એમાં નથી પણ છે. આટલો ભાગ આ પણ નથી. નથી ને. બરાબર. વાંધો નહીં. નથી તો અત્યારે સૂત્ર ભણી લો. અત્યારે સૂત્ર ભણી લો. નથી તો અત્યારે સૂત્ર ભણી લો. બરાબર. જો કે એક આ બાજુની લંબાઈ કે જો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળમાં શું હોય તો સમલંબ ચતુષ્કોણની અંદર બે ભાગ આવવાના, એક કાટકોણ ત્રિકોણ ને બીજો લંબચોરસ. બરાબર. તો લંબચોરસની લંબાઈ વત્તા લંબચોરસની લંબાઈ વત્તા આ કુલ લંબાઈ. બરાબર. તો લંબચોરસની લંબાઈ કેટલી છે? તો અહીંયા એ હતો, અહીંયા ઓ હતો. બરાબર. તો કે ઓએ ગીત નહીં ગા. ઓએ પ્લસ કુલ લંબાઈ તો કે બીસી અને ગુણ્યા પાયો એટલે ઓસી. ના, આપણે સમલંબ ચતુષ્કોણ લીધું છે, કાટકોણ ત્રિકોણ નહીં. સાંભળો. સમલંબ ચતુષ્કોણ શું છે તો કે સમલંબ ચતુષ્કોણમાં કાટકોણ ત્રિકોણ અને લંબચોરસનું મિશ્રણ એને કહેવાય સમલંબ ચતુષ્કોણ. બરાબર. પહેલી આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ ચતુષ્કોણ બન્યો. તો અહીંયા પણ એ જ કહેવાય ને. શું? હા, તો અહીંયા સમલંબ ચતુષ્કોણ જ થાય. તમે લંબચોરસ કીધો, ચોરસ છે. લંબચોરસ છે. 13 છે જો ને. આ 10 છે ને આ 20 છે. હા ને આ 10 છે ને હા, તો પછી બરાબર. 4 બાજુ છે એમાં કાટકોણ ત્રિકોણનો જે કર્ણ હોય એ બાજુનું માપ નહીં લેવાનું અને આના ભાગ્યા 2. બરાબર. આ થયું સમલંબ સૂત્રમાં છે આ બે. ચતુષ્કોણ. હા, આ થયું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું. આ યાદ જ રાખવાનું બગા, નહીં ખબર પડે. સૂત્ર કેમનું આવ્યું નહીં ખબર પડે. એ ભણશો ત્યારે ખબર પડશે. બરાબર. અત્યારે સૂત્ર યાદ જ રાખો. એનું સૂત્ર આ જ છે કે તમે આના પરથી ના, બનાવ્યું? આ જ છે સૂત્ર. આ જ છે કે આ લંબચોરસની લંબાઈ વત્તા વેધ, આ વેધ
કહેવાય. બરાબર, આખું લેવાનું. વેદ કે વેગ? વેધ, વેગ નહીં, વેદ, વેદ, વેદ. વેદ. બરાબર, એટલે લંબચોરસની લંબાઈ વત્તા વેદ અને એના આખા ગુણાકારમાં પાયો, આ પાયો. બરાબર, અને એના ભાગ્યા 2. આ થયું તમારું સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. યાદ રાખજો. બીજું ચેપ્ટર કેમ કરે આગળ ફેરો ને. બરાબર, તો OA બરાબર કેટલા છે? OA બરાબર કેટલા છે? આલેખમાં અહીં જોઈને બોલો. OA બરાબર કેટલા છે? ઓએ બરાબર કયા? આ ને? આલેખ, 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 આલેખ. OA, OA. આ બરાબર શું? U. ઓએ બરાબર યુ U પ્લસ BC બરાબર BC બરાબર V અને ગુણ્યા OC બરાબર તમે શું કીધું હતું કે શું? BC બરાબર OC બરાબર T ભાગ્યા 2. શું બોલ? ઓછી બરાબર ટી તમે ઓએ બરાબર કેટલું બોલ્યા? યુ ને? તમે મને શું કીધું હતું શું કીધું તું? કે ડી આ સોરી સીડી છે એના બરાબર ના આવે યુ? CD અને AO બંનેના બરાબર U આવે. બંને સમાંતર રેખાઓ છે. હા સાચું બોલી જશે. ઓય બસ બસ બસ, હવે અહીં ધ્યાન રાખો. બસ બસ સ્ટેશન અહીં ધ્યાન રાખો ને. ઓય અહીં ધ્યાન રાખીશ. હવે ધ્યાન રાખીશ. ધ્યાન જ છે અંદર મારું કે એવું. એટલે તો તો ચલો, આપણે S નું સૂત્ર મળ્યું એક. બરાબર, બીજું કે વેગ અને સમય ના સંબંધનું સમીકરણ. વેગ વિરુદ્ધ સમય. એનું સમીકરણ આપણે જોયું કે A બરાબર V minus U divided by T. So T is equal to V minus U divided by A. તો અહીંયા T ની જગ્યાએ આ મૂકવાનું. v minus u divided શું Q નો A છે ભાઈ? એ એને થોડો છૂટો જોઈએ આ A છે, A છે. એને આવો નહીં સમજ પડતો એ આ A બસ લે, હવે તો ખબર પડી ને. આ A છે, Q નો A છે. બરાબર, તો કે સમયનું સૂત્ર આપણે આગળ જોયું. વેગ વિરુદ્ધ સમયના સંબંધના સમીકરણ પરથી આપણે સમયનું સૂત્ર મળ્યું કે પ્રવેગનું સૂત્ર આપણે શોધ્યું. A બરાબર V minus U ભાગ્યા T. તો એના પરથી સમયનું સૂત્ર શોધી શકાય. તો કે A બરાબર V minus U, તો A અહીંયા ભાગાકારમાં જાય અને આ T ભાગાકારમાંથી ગુણાકારમાં જાય. ઊંઘમાં છું. બસ અહીં ધ્યાન. બરાબર, તો આ V minus U ભાગ્યા A છે એ આ સમીકરણમાં મૂકવાના. બરાબર, તો T ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. બરાબર, તો S બરાબર U પ્લસ V ઇન્ટુ અહીંયા ભાગ્યા 2 છે હા એવું. આ તો છે જ ને, મેં ક્યાં પાડી. ઇન્ટુ V minus U divided by A. divided by a આ આપણે મૂક્યું, T ની જગ્યાએ મૂક્યું. એટલે તને Q કેમ દેખાય છે? એ છે. ના એવું છે ક્યું નહીં આપણી એ જ છે બધા તો કસ. ભૂલી લાગેલા કો એ મસ્ત દેખાય જોડે લે બસ, બસ હવે ખબર પડી. એ બરાબર. મન ખબર ના પડી ને. એ હા, હવે એમાં ના પડી એમાં ના પડી શું ખબર ના પડી? બોલ. એમાં ના પડી શેમાં? એમાં નહીં પડી. જા ને યાર તું અહીંથી. બોલ. અહીંયા વેગ વિરુદ્ધ સમયના પછી. કેમ લીધું આપણે? તો કે આપણે આવું સૂત્ર લાવવાનું છે. હા સ્થાન અને વેગનો સંબંધ લાવવાનો છે, તો અહીંયા સમય નડે છે. આપણે સ્થાન અને વેગનો સંબંધ લાવવાનો છે. એટલે અહીંયા સમય નડે છે, તો સમયને કાઢવાનો. તો ટીને કાઢવા માટે આપણે આગળ એક સમીકરણ જોયું કે વેગ અને સમયનું સમીકરણ. જોયું ને કે નહીં જોયું? હા હે? હા જોયું. બરાબર, તો A બરાબર V minus U ભાગ્યા T. આપણને એના પરથી પ્રવેગ મળ્યો. એના પરથી પ્રવેગ મળ્યો. બરાબર, તો એના પરથી આપણે T શોધી શકાય. તો T ક્યાં? એ બંધ. અહીં ધ્યાન આપ, અહીં ધ્યાન આપ. બરાબર, તો આપણે પ્રવેગનું સૂત્ર જોયું કે A બરાબર V minus U ભાગ્યા T. એ થયો વેગ અને સમયનો સંબંધ. હવે આપણે અહીં શું લાવવાનું છે? તો કે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ. વેગ
અલા હે શાંતિ ને રાખો. કેવી વાત કરે છે? અલા, શેના ઝઘડા કરો તમે? આને માર ના આને જો આને. હા બસ અહીં ધ્યાન રાખો. ઓય, જે નહીં સમજવાને ખબર સમજશે, પડે તમે સમજાવો. નહીં ખબર પડે બરાબર. બે પકડ. ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવશે તો ફરી લખાણ પટ્ટી કરાઈશું. ટેસ્ટ ગમે ત્યારે લઈશ. એવું નહીં કે કંઈ લઈશ કે બીજા દિવસે ટેસ્ટ. ચેપ્ટર પતશે પછી ગમે ત્યારે ટેસ્ટ આવશે એટલે વાંચીને તૈયાર રહેવાનું. બરાબર. નક્કી તૈયાર જ રહીશું. તો સ્થાન અને વેગનો સંબંધ લાવવાનો છે બરાબર. તો આપણને અહીંયા મળ્યો સ્થાન અને સમયનો સંબંધ. તો સમય અને વેગનો સંબંધ આપણે સ્થાન અને વેગનો સંબંધ લાવ્યો તો અહીંયા સ્થાન અને સમયનો સંબંધ મળ્યો. તો હવે સમય અને વેગનો સંબંધ લેવાનો કે જેના પરથી સમયની જગ્યાએ આપણે વેગ લખી શકીએ. તો કે વેગ અને સમયનો સંબંધ હતો આપણે a બરાબર v માઇનસ u છેદમાં t. એ આપણે આગળ જ ભણ્યા આવી રહ્યું કઈ ગયું આવી રહ્યું બરાબર. તો એના પરથી ટીને સૂત્ર કરતા બનાવવાનો એટલે આપણને ડાયરેક્ટ વેગનો સંબંધ મળી જાય બરાબર. કેમનો? તો કે એને અહીં છેદમાં લઈ જવાના એ ગુણાકારમાં છે બરાબર. તો અહીંયા આ સૂત્ર છે બરાબર. તો આને એવું લખાય કે 1 ગુણ્યા a લખાય. ગુણાકાર માટે તટસ્થ ઘટક ના આને ક્યુ દેખાય છે યાર બરાબર. v માઇનસ u ભાગ્યા t. હવે આ એ ગુણાકારમાં છે તો બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? ભાગાકાર. ભાગાકાર બરાબર. તો અહીંયા એક રહેવાનું બરાબર v માઇનસ યુ છેદમાં a t થવાનું. તો હવે આપણે ટીને અહીંયા લઈ જાય. ટી અહીંયા ભાગાકારમાં છે સામે બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? ગુણાકાર. ગુણાકાર. તો ટી બરાબર v માઇનસ યુ ભાગ્યા a. હવે આ જે આપણને વેગ અને લા આ એ છે વેગ અને સમયનો સંબંધ મળ્યો બરાબર. એના પરથી આપણે સમય સ્થાન અને સમયના સંબંધમાં ટી બરાબર આ મૂકવાનું અહીંયા બરાબર. તો આપણને આ સૂત્ર મળ્યું. તો હવે આ સૂત્રમાં 2a અહીંયા છેદમાં છે તો 2a ભાગાકારમાંથી બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? ભાગાકાર છે બરાબરની બીજી બાજુ જાય શું થાય? ગુણાકાર બરાબર. તો અહીંયા s પહેલેથી છે અહીંયા આ 2a અહીંયા સામે જવાના એટલે 2as બરાબર a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. કયું સૂત્ર થાય? દત્ત a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. સૂત્ર બોલ. x સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એ ખાલી a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય. ખાલી a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો બોલે તો ખરે x સ્ક્વેર ખાલી એક તું પ્લસ માઇનસ બોલવા જતો હતો. ખાલી a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય બરાબર. તો કે a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. કોઈ ચડે a છે પ્લસ b ઉપર ગયો ફટક નાળ. શું થયું? એ તો મને આવડે છે. a પ્લસ b ઇન્ટુ a માઇનસ આ સૂત્ર યાદ રાખો. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. હા બરાબર. 8માં આવે દત્ત હા મને આવે છે? ખબર છે ને હવે મને હા તો અહીં શું છે? આ શું છે? અહીંયા a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. તો કે v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આપણે આ સૂત્ર પરથી અહીંયા લખાય v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. એ છે એ બરાબર. આ મળી ગયું આપણને સ્થાન અને વેગના સંબંધનું સમીકરણ. કોને ખબર ના પડી? બંધ કરું ને? આમાં નહીં પડી. મને આમાં તંતુતા તો હોય જ. આ શું છે? શેમાં? સાચું હાલો, મને બીજા પેજ પર ગણવા દે મને બીજા ના પેજ. હા, બોલ. અહીંયાથી યાર, ઉતાવળમાં સમજાવું છું. પોઝ કરી નાખું હા, કાંઈ નાખતો. આ ધૈર્ય ગુરુજી કેવું ભણાવે?